નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર કુહુ વિષયમાં અલગ અલગ સ્વાધ્યાયપોથીના પ્રશ્ન જવાબ આપણે જોઈએ છીએ. આજે આપણે પાઠ 10મો રંગે સંગે કામ કરો એ પાઠને લગતા સ્વાધ્યાયપોથીના દરેક પ્રશ્ન જવાબ છે એની ચર્ચા કરવાના છીએ. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેશે. ન જોયેલા વિડીયોસ ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ધોરણ 4 નું પ્લેલિસ્ટ છે જ, બરોબર. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલું છે, શું જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું? અને જવાબ આવશે, બેનના હાથમાં એક મોટું લાલ ચટાક સફરજન જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું. બીજું છે, ટોમના મનમાં અચાનક એક વિચાર આવતા તેણે શું કર્યું? જવાબ આવશે, ટોમના મનમાં અચાનક એક વિચાર આવતા તેણે ખાસ સીટી વગાડી, પછી કામ શરૂ કર્યું. ત્રીજું છે, ઝાડના છાંયડામાં બેસીને ટોમ ક્યાં બે કામ કરવા લાગ્યો? અને જવાબ આવશે, ઝાડના છાંયડામાં બેસીને ટોમ બેનને સૂચના આપવાનું અને સફરજનના નાના નાના બટકા ભરવાનું કામ કરવા લાગ્યો. ચોથું છે, પોલી માસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના ક્યારે થઈ ગયા? જવાબ થશે, પોલી માસીએ બહાર આવીને આખી દિવાલ ચૂનાથી ચમકતી જોઈ ત્યારે એમના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના થઈ ગયા. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલું છે, ટોમને ઊંઘમાંથી કોણે ઉઠાવ્યો હતો? શા માટે? જવાબ છે, ટોમને ઊંઘમાંથી પોલી માસીએ ઉઠાવ્યો હતો તો ઉઠાડ્યો હતો. રવિવારનો દિવસ હતો. ટોમને રજા હતી. આજે ટોમને બહારની દિવાલ રંગવાની હતી. પોલી માસીએ ચૂનો અને પીંછી તૈયાર રાખ્યા હતા. આજે ટોમે તે કામ પૂરું કરવાનું હતું. બીજો પ્રશ્ન, જેમાં ટોમને પોતાના ઉપર આવતી આફત આવવાની છે એવું કેમ લાગ્યું? તો એમાં જવાબ આવશે કે ટોમને પોલી માસીએ બૂમ મારી જગાડ્યો. ટોમ આંખો ચોળતો ચોળતો બહાર આવ્યો. તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીંછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ. પોલી માસીનું આ રૂપ અને વસ્તુઓ જોઈ ટોમને પોતાના ઉપર આફત આવવાની છે એવું લાગ્યું. ત્રીજો પ્રશ્ન છે, દિવાલ રંગતા પહેલા ટોમે પોતાની ખાસ સીટી કેમ વગાડી હતી? જવાબ આવશે, પોલી માસીએ ટોમને દિવાલ રંગવાનું કામ સોંપ્યું. ટોમને તે કામ ગમતું ન હતું. ભારે હૈયે તેણે ચૂનાની ભારે ડોલ ઉઠાવી અને વરંડાની દિવાલ પાસે પહોંચ્યો. અચાનક જ તેના મનમાં એક વિચાર ઝબક્યો. તેની ખુશીમાં ટોમે પોતાની ખાસ સીટી વગાડી હતી. ચોથો પ્રશ્ન છે, કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટોમ શું કરતો હતો? જવાબ છે, કલાકારની જેમ ટોમ ચૂનો લગાડવાનું કામ કરતો હતો. થોડી વાર થાય, 2 ડગલા પાછળ ખસે અને દિવાલ તરફ જુએ. થોડે વિચાર ફરે અને પાછો દિવાલ પર 1-2 લસરકા મારે. થોડી વાર તેની તરફ ઝીણી નજરથી જોઈ રહે અને સ્મિત કરી સીટી વગાડે. પાંચમો પ્રશ્ન છે, બેનને ટોમના કામમાં રસ શા માટે પડ્યો? જવાબ છે, ટોમ કલાકારની જેમ દિવાલ પર ચૂનો લગાડવાનું કામ કરતો હતો. અંદરથી તો આ કામ ટોમને ગમતું ન હતું, પણ તે બહાર એ દેખાવા દેતો ન હતો. બહારથી તો એ સીટીઓ મારતો અને સ્મિત કરતો. બેને આ બધું ધ્યાનથી જોયું એટલે તેને ટોમના કામમાં રસ પડ્યો. છઠ્ઠો પ્રશ્ન છે, ટોમે પોતાના ચહેરા પરની ખુશી શા માટે છુપાવી રાખી? જવાબ છે, ટોમને દિવાલ પર ચૂનો લગાડવાનું કામ ગમતું ન હતું. એના મનમાં એક વિચાર ઝબૂક્યો હતો. પોતાને આરામ મળે, વસ્તુઓ મળે અને દિવાલ રંગવાનું કામ પણ પૂરું થાય. તે હેતુથી બેને જ્યારે દિવાલ રંગવા દેવાના બદલામાં આખું સફરજન આપવાની વાત કરી ત્યારે બેન પર ઉપકાર કરતો હોય તેમ ધીમેથી એના હાથમાં પીંછી મૂકી પોતાની ખુશી છુપાવી રાખી. સાતમો પ્રશ્ન, બપોર સુધીમાં આખી દિવાલ 3 વાર કેવી રીતે રંગાઈ શકી? જવાબ છે, ટોમે દિવાલ રંગવાનું કામ પૂરું કરવા માટે યુક્તિ વિચારી. તેની યુક્તિ સફળ થઈ. બેને દિવાલ રંગવા દેવાના બદલામાં ટોમને એક સફરજન આપ્યું. બિલી પાસેથી પતંગ લઈ તેને દિવાલ પર ચૂનો લગાડવાનું કામ સોંપ્યું. એ જ રીતે જોની પાસેથી લખોટીઓ લીધી. આમ બપોર સુધીમાં આખી દિવાલ 3 વાર રંગાઈ શકી.
પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરવાની છે. જેમાં અની અંદર વાત કરીએ તો પહેલું છે કે ટોમ તેની ખાસ સીટી મારતા મારતા કલાકારની જેમ દિવાલને ચૂનો લગાડવા માંડ્યો. એમાં આવશે સાચું. બીજું છે ટોમને સફરજન ભાવતું ન હતું. એમાં આવશે ખોટું. ત્રીજું છે બિલી પાસેથી ટોમે લખોટીઓ લીધી. એમાં આવશે ખોટું. ચોથું છે બપોર સુધીમાં દિવાલ 3 વાર રંગાઈ ચૂકી હતી. જવાબમાં આવશે સાચું. પાંચમું છે પોલી માસીએ ખુશ થઈને ટોમને બેટ લાવી આપ્યું. એમાં આવશે ખોટું. પછી બ ની અંદર આપ્યા છે પહેલું છે ટોમ માસીએ સોંપેલા કામ ખૂબ ઉત્સાહથી કરતો. જવાબમાં આવશે ખોટું. બીજું છે ટોમને રવિવારે કામ કરવાનું ખૂબ ગમતું. એમાં આવશે ખોટું. ત્રીજું છે ટોમ દુઃખી હોય એટલે સીટી વગાડતો. એમાં એ ખોટું આવશે. ચોથું છે ટોમને ચૂનો કરતો જોઈને બેન તેની મદદ કરવા આવ્યો. એમાં આવશે ખોટું. પાંચમું છે થોડી વાર ચૂનો કર્યા પછી ટોમને ચૂનો કરવાનું ખૂબ ગમી ગયું. એમાં ખોટું આવશે. છઠ્ઠું છે ટોમના મિત્રો તેની મસ્કરી કરવા ઈચ્છતા હતા. એમાં સાચું આવશે. સાતમું છે ટોમને બેને રમવાની અને બિલીએ ખાવાની વસ્તુ આપી. એમાં ખોટું આવશે. આઠમું છે ટોમે યુક્તિથી વરંડા પર ચૂનો કરાવી દીધો અને કેટલીક વસ્તુઓ પણ ભેગી કરી. એમાં સાચું આવશે. નવમું ટોમના માસી તેનું કામ જોઈ રાજી થયા. એમાં સાચું આવશે. પછી ક આવશે. એમાં પહેલું છે વરસાદ પડવાથી નદીમાં પૂર આવ્યું અને ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. એમાં ખોટું આવશે. બીજું ખેડૂતોએ નહેરના પાણીથી સિંચાઈ કરી છે. એમાં ખોટું આવશે. ત્રીજું છે ખેતરનો પાક પવનમાં લહેરાઈ રહ્યો છે. એમાં સાચું આવશે. ચોથું છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે અને કુંજળી કલર કરી રહી છે. એમાં ખોટું આવશે. પાંચમું છે અનાજના ઢગલા કરવા માટે ગાર માટીથી જગ્યા તૈયાર કરવાની છે. એમાં સાચું આવશે. ચોથો પ્રશ્ન છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે. તો પહેલું છે એમાં આજે આ કામ પૂરું કરી દેજે. એમાં આવશે પોલી માસી. બીજું કેમ આ કામ નથી. જવાબમાં આવશે બેન. ત્રીજું તું આને કામ કહે છે. જવાબમાં આવશે ટોમ. ચોથું આખું સફરજન તારું બસ. એમાં આવશે બેન. પાંચમું રમવા જતા પહેલા બીજું એક કામ કર. જવાબમાં આવશે પોલી માસી. પાંચમો પ્રશ્ન કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે ટોમે વરંડાની દિવાલ રંગવાનું કામ ખાલી જગ્યાના દિવસે કર્યું. તો જવાબમાં આવશે રવિવાર. બીજું બેન પછી ટોમે ખાલી જગ્યાને ફસાવી દીધો. તો જવાબમાં આવશે બિલ્લી. ત્રીજું જોની પાસેથી ટોમે ખાલી જગ્યા લીધી. તો જવાબમાં આવશે લખોટીઓ. ચોથું ખાલી જગ્યા પાસેથી ટોમે પતંગ લીધો. તો જવાબમાં આવશે બિલ્લી. પાંચમું પોલી માસીએ ખુશ થઈને ટોમને ટોપલીમાંથી ખાલી જગ્યા લેવાનું કહ્યું. જવાબમાં આવશે સફરજન. છઠ્ઠો પ્રશ્ન છે આ શબ્દોના અર્થ ધારો અને ખાલી જગ્યાઓ પૂરો. પેલું છે સૂરજના તડકામાં ચમકતા પીળા રંગવાળું ખેતર એટલે ખાલી જગ્યા. જવાબમાં આવશે સોનાવરણી સીમ. બીજું મહીસાગર નર્મદા તાપી સાબરમતી આ બધી ગુજરાતની ખાલી જગ્યા કહેવાય. તો જવાબમાં આવશે નદીઓ. ત્રીજું અમારા ગામમાં વીજળી પાણી બધું મળી રહે છે. પૂરતું અનાજ મળે. સારા મકાનો બની ગયા છે. દિવસે કામ કરીએ ને રાત્રે ભજન. ગામમાં બધાને ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે લીલા લહેર. ચોથું આખું વર્ષ વરસાદ પડ્યો જ નહીં. આ ખેતર લીલુંછમ છે. એ તો નર્મદા મૈયાની ખાલી જગ્યા છે. જવાબમાં આવશે મહેર. પાંચમું મારી મમ્મીએ શર્ટ ધોઈ ધોઈ ઉજળો ખાલી જગ્યા જેવો કરી દીધો. જવાબમાં આવશે દૂધ જેવો. છઠ્ઠું દિવાળી નજીક છે એટલે મારી દાદી અમારા માટીના ઘરને ખાલી જગ્યા તૈયાર કરે છે. જવાબમાં આવશે લીપી ગુંપી. સાતમું ન ભણવું ન લેસન ભાઈ કાલથી વેકેશન. ખાલી જગ્યા આવી મસ્તીની. તો જવાબમાં આવશે મોસમ. આઠમું મને સપનું આવ્યું કે મારા ઘરમાં સોના ચાંદીના ઘરેણાના ખાલી જગ્યા થઈ ગયા. તો જવાબમાં આવશે ઢગલે ઢગલા. પ્રશ્ન નંબર 7 ચિત્રમાં દેખાતી વસ્તુઓના નામ લખો. છોકરા શું કરતા હશે એકબીજાને કહો. તો ચિત્ર તમે જોઈ શકો છો. જવાબમાં લખી શકીએ કે ચિત્રમાં દેખાતી વસ્તુઓના નામ પહેલું દિવાલ, બીજું ચૂનાની ડોલ, ત્રીજું પીંછી કે બ્રશ, ચોથું સફરજન, પાંચમું પતંગ, છઠ્ઠું લખોટીઓ, સાતમું કૂતરાને પહેરાવાનો પટ્ટો, આઠમું ચાવી, નવમું તૂટેલા ચપ્પાનો હાથો, 10મું રમકડાનો સિપાઈ, 11મું વૃક્ષ.
આ છોકરા વરંડાની દિવાલ રંગે છે. એક છોકરો તેના મિત્રો પાસેથી એક પછી એક વસ્તુ લે છે અને તેઓની દિવાલ રંગવાની તક આપે છે. તેની યુક્તિથી દિવાલ રંગવાનું કંટાળાજનક કામ પૂરું થાય છે અને તેના બદલામાં કેટલીક વસ્તુઓ મળે છે. તેને આરામ મળે છે અને તે ખુશ થાય છે. પ્રશ્ન નંબર 8 છે વાતચીત મૌખિક રીતે કરવાની છે. રંગારો કોણ? પહેલું છે તમારી ગણિતની નોટમાં રંગાયા પછીની દિવાલ દોરો. બીજું તમને વાર્તામાં સૌથી વધુ મજા ક્યારે આવી? ત્રીજું વાર્તાના જે શબ્દો કે વાક્યો યાદ હોય તે બોલવાના છે. ચોથું તમને તમારા ઘરમાં કયા કયા કામ સોંપાય છે? તમને એમાંથી કયું કામ કરવું ગમે છે? પાંચમું તમને કયું કામ કરવું ન ગમે? છઠ્ઠું તમારા મિત્રો સાથે તમે ઘરકામ કર્યું છે તે વાત કહેવાની છે. સાતમું તમને શું લાગે કે કેવા કામ કરવાથી શરીરને વધુ થાક લાગે છે? આઠમું જો તમને તમારી મમ્મી રસોઈ બનાવવા કહે તો તમે શું બનાવો? નવમું તમને 1 મહિના માટે ઘરનું એક જ કામ સોંપવામાં આવે તો તમે કયું કામ પસંદ કરશો? 10મું તમને ટોમ જેવું થવું ગમે કે કેમ? 11મું ચૂનો મારવાના કામ પછી માસીએ ટોમને કયું કામ સોંપ્યું હશે? ત્યાર પછી હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ટોમે તો કામ કર્યું અને કરાવ્યું. હવે તમારે કંઈક કરવું છે. ચાલો વાર્તામાંથી જ કંઈક શોધવાનું કામ કરીએ. વાર્તામાંથી શોધો. રમવાની વસ્તુઓ તો પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરવાનો એક પટ્ટો, તૂટેલા ચપ્પાનો હાથો, રમકડાનો સિપાઈ, મોટી તાળા વગરની ચાવી. જગ્યાઓની વાત કરીએ તો પોલીમાસીનું ઘર, વૃક્ષ. ક્રિયાઓ તો કે આરામ કરવો, દિવાલને ચૂનો લગાવો. માણસોના નામ તો કે ટોમ, પોલીમાસી, બેન, બિલ્લી, જોન. તમને ગમતા શબ્દો એમાં આવશે આરામ, સિટી, લાલ ચંદ્રક, લાલ ચટક, કલાકાર, સ્મિત, પીછી, બેદરકારી, દોસ્ત, ખુશી, રેબઝેબ, મજાક, વિશ્વાસ, ટોપલી, વિલાય. તમને અર્થ ખબર ન હોય તેવા શબ્દો જો અહીંયા હોય તો લખવાના છે. હવે 10મો પ્રશ્ન આવશે વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ ધારો. તેના પર રાઈટની નિશાની એટલે ખરાની નિશાની કરવાની છે. પહેલું છે ધરતીકંપ એક કુદરતી આફત છે. તેને રોકી શકાતી નથી પણ તેવી આફત સમયે જો સાવચેતી રાખીએ તો નુકસાન ઓછું થાય. તો આફત એટલે શું થાય એમાં? તો કે મુશ્કેલી એટલે એમાં રાઈટ કરવાનું. બીજું અબુ આજે જલેબી લાવ્યા. કાગળની થેલી સહેજ ફાટી ગઈ હતી. એમાંથી પીળી પીળી જલેબી જોઈને જ હાસ્યના મોઢામાં પાણી આવી ગયું. તો મોઢામાં પાણી આવવું એટલે ખાવાનું મન થઈ જવું. એમાં રાઈટ આવશે. ત્રીજું ફોટોગ્રાફરે કહ્યું આટલું બધું દાંત દેખાય એટલું ન હશો. સહેજ સ્મિત કરો તો ફોટો સરસ આવશે. તો સ્મિત કરવાનું શું આવશે? સહેજ મોં મલકાવું. એમાં રાઈટ આવશે. ચોથું ફિરદોસને આમ તો વાર્તા સાંભળવી ગમે જ નહીં પણ નીલાબહેન એવી સરસ રીતે વાર્તા કહે એટલે તેને હવે વાર્તા સાંભળવામાં રસ પડવા લાગ્યો છે. તો રસ પડવો એટલે જવાબમાં આવશે મજા પડવી. પાંચમું કાચના વાસણો સાફ કરવામાં ખૂબ કાળજી રાખવી પડે. સહેજ પણ બેદરકારી રાખો તો તૂટી જાય. તો બેદરકારી રાખવી એટલે કાળજી ન રાખવી થશે. એમાં રાઈટ આવશે. મોટા બહેનની નજર જ એવી છે કે અમે ગમે તેટલું સારું કામ કરીએ કોઈને કોઈ ખામી તો કાઢે જ. તો ખામીમાં જવાબમાં આવશે ભૂલ. એટલે એમાં રાઈટ કરવાનું. સાતમું વિશાલનું ઘર શાળાથી નજીક જ છે પણ આજે ગરમી એટલી બધી હતી કે વિશાલ ઘરેથી શાળાએ પહોંચતા પરસેવે રેબઝેબ થઈ ગયો. પરસેવે રેબઝેબ થવું એટલે થશે પરસેવેથી નહાવું. એમાં રાઈટ આવશે. આઠમું છે મારા મામાનો દીકરો ઠીંગણો છે તો બધા એને એ ગોટિયા કહી તેની મજાક ઉડાડે છે પણ તેને આ વાતનું બિલકુલ ખરાબ લાગતું નથી. મજાક ઉડાડવીનો જવાબમાં આવશે મજા કરવી. 11મો પ્રશ્ન છે વાક્ય પરથી અર્થ તારવો. સાચા અર્થ સામે રાઈટની નિશાની કરો. એકથી વધારે વાક્યો ખરા ખોટા હોઈ શકે. પહેલું ટોમ ઓ ટોમ કેટલી વાર? બસ મોડે સુધી પડી જ રહેવું છે. બીજો કોઈ કામ ધંધો છે કે નહીં? તો એમાં બે વાક્ય આવશે. એક આવશે ટોમને મોડા ઉઠવાની ટેવ છે ને કોઈ વડીલ જ આવું કહે. એ બેમાં રાઈટ આવશે. પછી બીજામાં વાહ ટોમ સોયર રવિવારના દિવસે કામ. એમાં 3 વાક્ય આવશે કે ટોમને કામ કરતો જોઈ નવાઈ લાગે છે.
બેન ટોમની મજાક ઉડાડવા આવું બોલે છે. રવિવારે કામ કરવું પડે તે સારું ન કહેવાય. એ ત્રણેયમાં રાઈટ કરવાની છે. રાઈટની નિશાની આવશે. ત્રીજું છે તારી આ જ ટેવ મને નથી ગમતી. આ વાતમાં દોસ્તી ક્યાંથી વચ્ચે આવી? બરાબર, તો એમાં પહેલું આવશે ચૂનો કરવાની વાત ચાલી રહી છે. ને ચોથા વાક્યમાં છે આ વાક્યમાં ટોમ ખોટો ગુસ્સો બતાવવા બોલે છે. બરાબર, પહેલું ચોથામાં રાઈટ આવશે. ચોથું છે ટોમ આવું શું કરે છે? આખું સફરજન તારું. એમાં ત્રીજા ચોથા બેમાં રાઈટ આવશે કે બેન ખુશીથી ટોમને આખું સફરજન આપવા ઈચ્છે છે. બેન દિવાલ રંગવાના બદલામાં ટોમને આખું સફરજન આપે છે. પાંચમું છે કેમ? કેટલું કામ કર્યું? તેમાં ચોથા વાક્યમાં રાઈટ આવશે કે પોલી માસીને ટોમ પર વિશ્વાસ નથી. 12મો પ્રશ્ન છે આવી વાતચીત કોણ કરી શકે? વાર્તામાં આવતા પાત્રોના નામ વિચારો અને લખવાના છે. ઉદાહરણ આપને આપ્યું છે. ટોમ કહે છે કે હું ટોપલીમાંથી બીજું એક સફરજન લઉં. માસી કહે કેટલા સફરજન ખાઈશ? બેન કહેતો હતો કે તું એનું પણ સફરજન ખાઈ ગયો. બરાબર, તેમાં પેલું બિલ્લી મારે પણ પેનની જેમ ચૂનો લગાવતા શીખવું છે. ટોમ કહે છે જો તું મને પતંગ આપે તો તને પીછી મળે. બીજું જોની યાર મને પણ ચૂનો લગાડવા આપને. ટોમ કહે પણ તું મને લખોટી આપે તો હું તને ચૂનો લગાડવા પીછી આપું. ત્રીજું બેન કહે છે શું વાત છે? તને કામ કરવાની બહુ મજા આવી રહી છે ને? અને ટોમ કહે છે હાસ તો એટલે તો આમ મસ્ત સીટી વગાડતો કામ કરું છું. ચોથું પોલી માસી તું તો લખોટીઓ લઈને આવતો હતો ને? ક્યાં ગઈ તારી લખોટી? જોની માસી એ તો એક મસ્ત કામ કરવા માટે મેં મારા ભાઈબંધને આપી દીધી. પાંચમું ટોમ આજે તો કામ કરી બહુ થાકી ગયો. સૂઈ જાઓ હવે. પોલી માસી તું તો ઝાડ નીચે આરામ કરતો હતો. કામ તો બેન બિલ્લી અને જોનીએ કર્યું. ત્યાર પછી 13મો પ્રશ્ન ચૂનો કરવો હોય તો કઈ રીતે કામ થાય? વાક્યનો ક્રમ આપો. વાક્યને ક્રમ આપવાના છે. તો છઠ્ઠું વાક્ય આવશે કે ઓછો ચૂનો લાગ્યો હોય ત્યાં ફરી ચૂનો કરો. બીજું આવશે ડોલમાં પાણી લો. પેલું આવશે ચૂનાની થેલી પર રહેલી ચૂનાના ધ્યાનથી વાંચો. પાંચમું આવશે તેમાં પીછી બોળો અને દિવાલ પર લગાવવાનું શરૂ કરો. ચોથું એ આવશે એક લાકડી વડે તે ચૂનાવાળા પાણીને હલાવો. અને ત્રીજું એ આવશે કે તેમાં ચૂનો નાખો. એ જ રીતે વાસણ માંજવાની અને કપડાં ધોવાની રીત લખવાની છે. તો પહેલું વાસણ માંજવાની રીત. પહેલું છે કે હેઠા વાસણમાં થોડું પાણી નાખી બધો હેઠવાળ કાઢી નાખો. બીજું હેઠવાળ ચોટેલો ન રહે તે જુઓ. ત્રીજું વાસણ માંજવાનો પાવડર જે પ્રવાહી લઈને વાસણ ઘસવાના કૂચા એટલે કે બ્રશથી વાસણ અંદર બહાર ઘસો. ચોથું જરૂર જણાય તો લીંબુ પીતાંબરી કે છાશનો ઉપયોગ કરો. પાંચમું એક પછી એક વાસણ ચોખ્ખા પાણીથી સાફ કરો. છઠ્ઠું ચોખ્ખા કપડાં વડે વાસણો લૂછી નાખો. બીજું એમાં આવે છે કપડાં ધોવાની રીત. તેમાં પહેલું આવશે પાણી ગરમ કરી એક ટબમાં રેડો. બીજું ગરમ પાણીમાં કપડાં ધોવાના પાવડર નાખી તેને ઓગળવા દો. ત્રીજું મેલા કપડાં ગરમ પાણીમાં બોળો. ચોથું બોળેલા કપડાં થોડા સમય માટે પલળવા દો. પાંચમું એક પછી એક કપડું લઈને તેને સાબુ લગાડી ઘસો. વધારે મેલા ભાગ પર બ્રશ ઘસો. 14મો પ્રશ્ન છે જૂથમાં ચર્ચા કરી લખો અને વર્ગ સમજ વાંચી સંભળાવો. પેલું છે દિવાલ આ પ્રસંગ માસીને કહે તો કેવી રીતે કહેશે? જવાબ આવશે પોલી માસી જુઓ મારા રૂપરંગ કેવા બદલાઈ ગયા છે. હું કેવી ચમકી રહી છું. સવારે ટોમભાઈ ચૂનો ભરેલી ડોલ અને ચૂનો કરવાની પીછી લઈને આવ્યા. રજાના દિવસે કામ કરવાનું આવ્યું એટલે ભારે હૈયે એ મને રંગવા આવ્યા. પણ થોડો વિચાર કરી એમણે ખાસ સીટી વગાડી અને મને રંગવાનું કામ શરૂ કર્યું. મારો એક ભાગ રંગાયો એટલામાં એમનો ભાઈબંધ બેન આવતી દેખાઈ. એના હાથમાં સફરજન હતું. ટોમભાઈએ યુક્તિ કરી. તેમણે એક કલાકારની જેમ ચૂનો લગાડવા માંડ્યો. આ જોઈ બેનને પણ ચૂનો લગાડવાની ઈચ્છા થઈ. ટોમે યુક્તિ પ્રમાણે શરૂઆતમાં તો બેનને ના પાડી દીધી. બંને ખાતરી આપી અને ટોમભાઈને સફરજન આપ્યું. તેથી ટોમે બેનને મને રંગવા પીછી આપી. ટોમભાઈ તો ઝાડના છાંયડામાં જઈને બેઠા. તે બેનને સૂચના આપતા જાય અને સફરજનના નાના બટકા ભરતા જાય. બેન પરસેવે રેબઝેબ થઈ ગયો ત્યારે ટોમભાઈએ બિલ્લીને ફસાવી દીધો. બિલ્લીએ પતંગ આપ્યો. એ જ રીતે મેં જોની પાસેથી લખોટીઓ લઈને તેણે પણ મને રંગવામાં ચોતરી દીધો.
આ રીતે ટોમભાઈએ યુક્તિથી સફરજન, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરવાનો પટ્ટો, તૂટેલા ચપ્પાનો હાથો, રમકડાનો સિપાહી, એક ચાવી મેળવી અને મને 3 વાર રંગીને ચમકતી કરી. બધા ભાઈબંધો ટોમભાઈની મજાક ઉડાડવા આવ્યા હતા, પણ ટોમભાઈએ યુક્તિ કરીને પોતાનું કામ તેમની પાસે કરાવી લીધું. બીજો પ્રશ્ન છે, ચાલાક ટોમ વિશે 5-7 વાક્યો લખો. તો જવાબ લખી શકીએ કે ટોમ ચાલાક છે. રજાના દિવસે પોલી માસીએ એને બૂમ પાડી જગાડ્યો અને વરંડાની દિવાલને રંગવાનું કામ સોંપ્યું. ટોમને તે ગમ્યું નહીં. તેણે એક યુક્તિ વિચારી. તે મુજબ તેના ભાઈબંધો બેન, બિલી, જોની આવ્યા ત્યારે તેણે સૌને એક પછી એક દિવાલ રંગવાનું કામ યુક્તિપૂર્વક સોંપ્યું. એના બદલામાં આખું સફરજન, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરવાનો એક પટ્ટો, તૂટેલા ચપ્પાનો હાથો, રમકડાનો સિપાહી અને એક મોટી તાળા વગરની ચાવી મેળવી. પોલી માસીએ ખુશ થઈને તેને ટોપલીમાંથી એક સફરજન લેવાનું કહ્યું. ત્યાર પછી 15મું છે, વાતચીત મૌખિક. મોસમ આવી મહેનતની. પેલું છે, કવિતાની જે લીટી ગમી હોય એ ગાઈને સંભળાવો. બીજું છે, તમે ખેતર જોયું છે? ત્યાં શું શું જોયું? તમારે કેટલા ખેતર છે? ત્રીજું, બસ અથવા ટ્રેનમાં જતા હો ને ખેતરો જુઓ તો શું દેખાય છે? તમને શું વિચાર આવે છે? ચોથું, ખેતર અને વાડીમાં શું તફાવત હોય છે? પાંચમું, ખેડૂત ક્યાં ક્યાં કામ કરતા હોય છે? છઠ્ઠું, તમને ખેતરના ઘરના ક્યાં ક્યાં કામ આવડે છે? સાતમું, તમને ખેતરમાં સૌથી વધુ શું ગમે? આઠમું, ખેતરમાં કયા કયા ઓજારો વપરાય છે? નવમું, તમારી આસપાસ કયા કયા પાક થાય છે? 10મું, જો તમારે ખેતર હોય તો ખેતરને કયા કયા નામ આપો? 11મું, આ ગીતનો સીન ફિલ્મમાં આવે તો કેટલા લોકો કામ કરતા હોય? ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 16. ભારપૂર્વક કહેવું હોય તો કેવી કેવી રીતે કહેવાય? એમાં રાઇટ કરવાનું છે. એમાં પહેલું જોઈએ, લેસન કરવા માટે, તો એમાં આવશે લેસન કરીશ તો જ રમવા જવા દઈશ. એમાં રાઇટ આવશે. બીજું છે પોતું કરવા માટે, એમાં આવશે હું પાછી આવું ત્યાં સુધી અહીંયા પોતું થઈ ગયેલું જોઈએ. એમાં રાઇટ આવશે. ત્રીજું, દફતર ગોઠવવા માટે, તો એમાં આવશે દફતર ગોઠવ પછી જ ખાવાનું મળશે. એમાં રાઇટ આવશે. ચોથું, કારેલાનું શાક ખાવા માટે, તો એમાં આવશે ખાવા સમય કચકચ ના જોઈએ. એમાં રાઇટ આવશે. પાંચમું, ચોકલેટ ના ખાવા માટે, તો એમાં આવશે જો ચોકલેટને અડ્યો છે તો પપ્પાને કહી દઈશ. એમાં રાઇટ આવશે. 17મો પ્રશ્ન, સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખવાનો છે. પહેલામાં આવશે આ રીતે દિવાલ, બીજામાં આવશે રિવાજ, ત્રીજામાં ઓઠ, ચોથામાં મજાક, પાંચમામાં સ્મિત, છઠ્ઠામાં ખાતરી, સાતમામાં છાંયડો, આઠમામાં વિશ્વાસ, નવમામાં મોસમ, 10મામાં સોના વરણી, 11મામાં દાતરડું, 12મામાં ઢગલો. પ્રવૃત્તિની વાત કરીએ તો પહેલું આવશે ચાલો ગીતો વિશેનું ગીતડું ગાઈએ. ગાયા નવા નવલા ગીત. અને બીજું છે એમાં અભિનય કરો. તો એવી રીતે આપેલા છે. પહેલું કે ટોમને માસીએ દિવાલ રંગવાનું કામ કહ્યું ત્યારે ટોમ ચૂનાની ડોલ તરફ જુએ છે. બીજું, બેન આવ્યો ને પેલા ટોમ દિવાલ રંગી રહ્યો છે. ત્રીજું, બેન ના આવ્યા પછી ટોમ ચૂનો લગાડી રહ્યો છે. ચોથું, બેન ટોમને ચૂનો લગાડતો જોઈ રહ્યો છે. પાંચમું, પરસેવો રેબઝેબ થઈને બેન ચૂનો લગાવી રહ્યો છે. છઠ્ઠું, ટોમ ઝાડ નીચે બેસી સફરજન ખાઈ રહ્યો છે. સાતમું, પોલી માસી રંગેલી દિવાલ જોઈ રહ્યા છે. એ રીતે અભિનય કરવાના બધા. પછી ત્રીજું છે વાંચો અને ઘટનામાં શું શું થવાની શક્યતા છે તે ટીક કરવાનું છે. બરાબર, કે વિદ્યાર્થી ટીક કરે પછી વારા પરથી તેમને કઈ કઈ શક્યતા ધારી એના માટે એને ધારીને પૂછવાનું. જેમ કે પેલું છે કે વીજળીના કડાકા ભડાકા થાય છે તો વરસાદ પડશે, એમાં રાઈટ આવશે. બીજું, મેં ખૂબ આઈસ્ક્રીમ ખાધો છે, તો એમાં શરદી થશે, એમાં રાઈટ આવશે. ત્રીજું, ખાંડ વેરાઈ ગઈ, એમાં મમ્મી ખીજાશે ને કીડીઓ આવી જશે, એ બેમાં રાઈટ આવશે. ચોથું, સામેના ઘરમાંથી ઘણો ધુમાડો નીકળે છે, તો ઘરમાં આગ લાગી હશે અને ચૂલો સળગાવ્યો હશે, એ બંનેમાં રાઈટ આવશે. પાંચમું, પપ્પા રોજ 5 વાગ્યે આવી જાય, આજે 6 થઈ ગયા. તો રસ્તામાં મિત્ર મળી ગયા હશે, બાઇકનું ટાયર પંચર થયું હશે અને ટ્રાફિક વધુ હશે, એ ત્રણેયમાં રાઈટ આવશે.
આ 3 વાક્યો માટે બે શક્યતાઓ વિચારીને A4 મુજબ લખ્યો અને તમારા મિત્રએ લખેલી શક્યતાઓ સાથે સરખાવવાનું. પેલો એ પૂછે ટીચર રોજ સ્કૂટર લઈને આવે છે, આજે સાયકલ લઈને આવ્યા. તો પેલું હશે સ્કૂટરને પંચર પડ્યું છે, અને બીજું કોઈએ અકસ્માત કર્યો હશે. બીજું છે આજે તેના અક્ષર વંચાય તેવા નથી. તેમાં પેલું આવશે તેને ફરીથી લખવા આપ્યું છે, બીજું આવશે જટ રમવા જવા ઉતાવળમાં લખ્યું છે. ત્રીજું છે પ્રિયાને ગણિતનો તાસ ગમતો નથી. તેમાં પેલું આવશે ગણિતનું ઘરકામ વધારે કરવું પડતું હશે, બીજું આવશે દાખલા ગણવાના ઓછા ફાવતા હશે. ચોથો પ્રશ્ન તમારા શિક્ષક નીચે જેવા વાક્યો બોલશે, તમારે એવા અર્થવાળી પંક્તિ ગાવાની છે. જેમ કે પેલું છે કે નદીઓના પાણીના કારણે સરસ પાક થયો છે અને લોકો ખૂબ ખુશ છે. બીજું છે સ્વચ્છ આકાશમાં પક્ષીઓ સુંદર ગાન કરી રહ્યા છે. ત્રીજું છે ખેતી માટેના સાધનો લઈ લો, આપણને ખેતર બોલાવી રહ્યા છે. ચોથું છે માણસ જેવી મહેનત કરશે તેવું કુદરત તેને ફળ આપશે. પાંચમું આપણે સાથે મળીને કામ કરીશું તેનાથી આપણો દેશ સુખી થશે. પાંચમો પ્રશ્ન વર્ગમાં રમૂજી ટૂચકા એટલે જોક્સનો કાર્યક્રમ રાખો, એનો એક હસ્તલિખિત અંક બનાવો. છઠ્ઠો છે એમાં વરસાદની ઋતુનું કોઈ એક સુંદર ચિત્ર મેળવી તમારી નોટબુકમાં ચોંટાડો અને તેના વિશે 2-4 વાક્ય લખો. સાતમું છે નીચેના શબ્દોનો અર્થ કોટામાંથી શોધીને એના પર રાઉન્ડ કરવાના છે અને લખવાના છે. તો ઉમંગ, ઓસરી, ધોળું, આપત્તિ, કરામત, પ્રથા, પાક, પાણી, વિશિષ્ટ ને ધન્યવાદ. તો પહેલામાં આફતનું આપત્તિ, બીજામાં રિવાજનું પ્રથા, ત્રીજામાં વરણડોનું ઓસરી, ચોથામાં ખાસનું વિશિષ્ટ, પાંચમામાં ઉત્સાહનું ઉમંગ, છઠ્ઠામાં યુક્તિનું કરામત, સાતમામાં શાબાશીનું ધન્યવાદ, આઠમામાં જલનું પાણી, નવમામાં ઉજળુંનું ધોળું, દસમામાં મોલનું પાક. આઠમો પ્રશ્ન સાધનો અથવા ઓજારોના નામ કૌંસમાંથી શોધીને લખો, દરેકનો ઉપયોગ લખવાનો છે. તો પહેલું છે ઓળંબો, એમાં આવશે દિવાલ ચણતી વખતે કડીઓ દિવાલનું લેવલ લંબ કરવા ઓળંબાનો ઉપયોગ કરે. સુથાર ચોકઠા શિરોલંબ રહે તે જોવા ઓળંબાનો ઉપયોગ કરે. બીજું ગરગડી, દોરડાની મદદથી ડોલ વડે કૂવામાંથી પાણી બહાર કાઢવા. ત્રીજું હાથ પંખો, ગરમીમાં હવા ખાવા હાથ પંખાનો ઉપયોગ થાય છે. ચોથું છે પ્રાઇમસ, તો એમાં આવશે રસોઈ કરવા અને ચા કરવા. પાંચમામાં આવશે ત્રિકમ, જમીન ખોદવા, કૂવો, તળાવ, નહેર બનાવવા. છઠ્ઠું લેલું, પ્લાસ્ટર કરવા માટે. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો તમે વિડીયોને લાઇક જરૂરથી કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયોઝ ચેનલ પર મુકાતા રહેશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો. ધોરણ 4ના ઘણા બધા મુકાઈ ગયા છે. આવનારી પરીક્ષાની પણ વિડીયોમાંથી તમે તૈયારી કરજો. મોસ્ટ નવી પ્રશ્ન તરીકે પૂછાય છે. તો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.